આપણો મકસદ શું હોય બધાનો? ब्लॉग बनाना। पहले तो ब्लॉग बनाना बीजों के। वेलकम बैक टू गाइस अंदर वीडियो। कैसे हो सभी लोग? आई होप सब बढ़िया होंगे। तो આપણે આવી ગયા છીએ આજે લગ્નમાં કંસારી। સવારમાં આવી ગયા હતા લેकिन પણ બ્લોગ શૂટ ના કરી શક્યા, તો હવે બ્લોગ શૂટ કરી રહ્યા. તો આપણે ગોળિયાથી જોન લઈને આવ્યા હતા કંસારી. તો કંસારી મતલબ અમારા ફઈનું જ ઘર થાય છે. તો હું તમને મળાવું, મારા એક ફ્રેન્ડ છે અમારા ફઈના છોકરો, તેનાથી મળાવું. અને બીજું કે લગ્નની મસ્ત વિડીયો પણ જુઓ તમે કે લગ્ન કેવા હતા. તો મળીએ વિડીયોમાં આગળ. તો ભાઈઓ અહીંયા હું લગ્નમાં આવ્યો હતો અને લગ્નમાં મને સાંભળવા મળ્યું કે અહીંયા પિનલબેનના મામા પણ આવ્યા છે. તો હું તમને બતાવું છું. આ સામે ખુરશી લઈને આ નહીં, મતલબ આર્યા જે એ નહીં, એક મિનિટ કહી ગયા. અરે આ બેઠા કે સામે જુઓ, આર્યના પિનલબેનના મામા છે. હવે મેં સાંભળ્યું કે પિનલબેનના મામા છે, તો હવે મને તો ખબર નહીં, કેમ કે હું તો કોઈ ઓળખતો નહીં. જો તમે ઓળખતા હોય તો તમે કોમેન્ટ કરજો કે આ પિનલબેનના મામા છે કે નહીં. એમને ખબર ના પડે એવી રીતના મેં વિડીયો બનાવ્યો છે. તો ગાઈસ આપણે આવ્યા હતા લગ્નમાં, અને લગ્નની અંદર આપણો મકસદ શું હોય બધાનો? બ્લોગ બનાવવાનો. પહેલો તો બ્લોગ બનાવવાનો, બીજું કે જમણવાર ઉપર ફોકસ કરવાનું, જમવાનું. જમીને સીધા ઘરે. આપણે જોન લઈને આવ્યા હતા ગોળિયાથી, અને આમ તો મારે ગોળિયા બી હગું છે, અહીંયા બી હગું છે, બે જગ્યાએ હગું છે. અને અમારા સરેશભાઈ તો ગોળિયાથી જોન લઈને આવ્યા સ્પેશિયલી, એટલે બંને જગ્યાથી. તો અત્યારે જમણવાર ચાલુ થઈ ગયો છે ફાઇનલી, અને જોઈ શકો હું તમને બતાવું. જો બધા પોતપોતાનું મકસદ નિભાવી રહ્યા છે. આપણે પણ થોડી વારમાં જઈ રહ્યા ને આમાં થોડા ફ્રેન્ડો બેઠા બધા. તો અહીંયા રાવણું બેઠું હોય. આપણે ખાવાનું લઈને આવી ગયા, તો જગ્યા નથી મળી એટલે આપણે જઈશું ખાઈને પછી તમને ત્યારે મળીએ. તો ફાઇનલી આપણે લગ્નમાંથી ખાવા બીજું ખાઈ હવે જઈ રહ્યા ઘરે. અમારે વિપુલભાઈ મળી ગયા, અમારા ભાઈનો છોકરો. અને જો લગ્નમાં હોય એટલે ઘરના લગ્ન હોય એટલે જો હાલત શું વિપુલભાઈ? બીજું કહો. ઘરના લગ્ન હોય તો આવું રે ભાઈ, રહેવાનું નહીં રહેવાનું તો આવું નહીં અમારા ઘરે. હવે ચમ નહીં, હવે અમે જ ઘરે આવીએ તો આવજો. હવે આપણે પેલા દીપાના લગ્નમાં જવાનું ફાઇનલ તૈયાર રહેજો. એ બૂમ પડાવવાની, એ તો ઘરના લગ્ન નહીં. બાલ તો માહોલ ગરમ કરવાનો હોય, પણ ઘરના લગ્નમાં થોડું કોમ કરવું પડે. જોઈએ પેન્ટ તો જો ખાલી હાલત જેવી થઈ ગઈ છે. તો હવે અમે જઈ રહ્યા વિપુલભાઈ ઘરે. મળશે તમને બીજા બ્લોગમાં. તો ચલો ગાઈસ મળીએ. હાલો તો લેટ મળીએ. બાય. તો ચલો ગાઈસ હવે જઈએ આગળ. આપણે ગાડી પડી છે, તો ગાડી આપણે મતલબ સર્વિસ દેવા ગયા છે, તો લઈને પછી જઈએ આપણે આગળ ટૂંટણું. તો આપણે આવી ગયા હતા લગ્નમાંથી ઘરે. કરાઈ નહીં લીધું કમ્પ્લીટ. 2 વાગે તો આવી ગયા હતા, અને અત્યારે આવી ગયા ડેકલું બનાવવા માટે. ભાઈ ધંધો તો જોઈ શકો આ પડ્યું ડાળું ડેકલું બનાવવાનું છે, અને કટિંગ